એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ ખાતે શાળાના ટ્રસ્ટી શ્રી માવજીભાઈ સવાણીના પૂજ્ય પિતાશ્રી પ્રેમજીભાઈ સવાણીની 24મી પુણ્યતિથિ નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। શાળાના ટ્રસ્ટી શ્રી માવજીભાઈ સવાણીએ વૃક્ષોનું મહત્વ સમજાવી શાળાના વિશાળ પટાંગણમાં સરખા અંતરે ખાડા ખોદી તેમના વરદ હસ્તે એક છોડની રોપણી કરી અને તેની આસપાસ માટી અને ખાતર પૂરવામાં આવ્યા અને પાણી પાવામાં આવ્યું અને ઉપસ્થિત તમામ મહેમાનશ્રીઓ તથા અન્ય વ્યક્તિઓની હાજરીઓમાં તાળીઓના ગડગડાટ કરી આનંદ વ્યક્ત કરવામાં આવ્યો અને સાથે દર વર્ષે 1000 જેટલા વૃક્ષો રોપવાનો અને તેનું જતન કરવાનો સંકલ્પ કર્યો। આ કાર્યક્રમમાં શાળાના ડાયરેક્ટર શ્રી ગિરીશભાઈ જયાણી, શાળાના આચાર્ય શ્રી હેમાલીબેન દેસાઈ, સપનાબેન પારનેરિયા તથા શિક્ષકગણ અને વિદ્યાર્થી મિત્રો ઉપસ્થિત થઈ દર વર્ષે વૃક્ષારોપણ કરવાનો સંકલ્પ લીધો હતો, જેમાં શાળાના આચાર્ય શ્રી વૃક્ષોની માનવ જીવનમાં ઉપયોગિતા, વૃક્ષોની વિનાશકતા થવાને લીધે ગ્લોબલ વોર્મિંગ, માનવ જીવન પર થતી એમની અસરો વગેરે બાબતો વિશેનું પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતું, જેમાં શાળાના વિદ્યાર્થી પ્રતિનિધિએ વૃક્ષો આપણું જીવન છે, વૃક્ષ ધરતીની શોભા છે વગેરે સૂત્રો દ્વારા વૃક્ષોનું મહત્વ સમજાવ્યું હતું અને દર વર્ષે વૃક્ષોનું જતન કરવાની સૌ વિદ્યાર્થીઓએ પ્રતિજ્ઞા લીધી હતી। નમસ્કાર, મારું નામ માવજીભાઈ સવાણી, એલપી સવાણી સ્કૂલ ઓફ ગ્રુપ। અમે આજે ઝાડવા રોપવાનું આયોજન કરેલું છે અને અમે 1000 ઝાડવા રોપવાનું પ્લાનિંગ કર્યું છે। અમારા ટીચરો, અમારા બાળકો, અમારા વાલી બધા અમને સહકાર ફૂલ આપે છે। હવે સર, આજના જમાનામાં આ વૃક્ષારોપણ કરવું કેટલું આપણા જીવન માટે જરૂરિયાત છે? બહુ મહત્વનું છે। આ ઝાડવા રોપવા પડે એવું છે। દિવસે દિવસે ગરમી એટલી બધી વધતી જાય છે એટલે અત્યારે 45 ડિગ્રીની આજુબાજુ છે, પણ લોકો હજી એમ કહે છે કે ઝાડવા નહીં રોપો તો 50, 52, 55 ડિગ્રી સુધી થશે, એટલે ઝાડવા બધાએ જ રોપવા પડે એવું છે। ઝાડવા નહીં રોપે તો ચાલે એમ જ નથી, એટલે એની તો આયોજન કર્યું છે, પણ બધાએ વાલી મિત્રો બધા આખા સુરતમાં, આખા ગુજરાતમાં, આખા ભારતમાં બધા ઝાડવા રોપે તો બધા સારામાં સારું ગણાય। હવે સર, આપણે આખા વર્ષમાં એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ કેટલા વૃક્ષો વાવતું હશે? અમે દર વર્ષે એવરેજ 200 થી 300 ઝાડવા તો રોપીએ છીએ, પણ આ વર્ષે અમે 1000 ઝાડવા રોપવાનું પ્લાનિંગ કરી રહ્યું છે, મગાવી પણ લીધા છે। અને એ આપણે ડભોલી વિસ્તાર માટે છે કે આપણે ગ્રુપ ઓફ સ્કૂલ, આપણી જેટલી સ્કૂલો છે બધા જ વિસ્તારો માટે? 1000 ઝાડવા અમે ગ્રુપ ઓફ સ્કૂલમાં છે, ડભોલીમાં અમે 300 થી 400 ઝાડવા રાખવાના છે। આપનો વિચાર આપને ક્યાંથી આવ્યો વૃક્ષો રોપવાનો? વચ્ચે વોટ્સઅપમાં ગરમીનું વાતાવરણ બધું આવ્યું એટલે અમે પછી પ્લાનિંગ કર્યું કે ઝાડવા રોપ્યા વગર છૂટતો જ નથી, એટલે ઝાડવાનું બધા ટીચરોને, પ્રિન્સિપાલોને, એડમિનોને બધાને કીધું, એટલે બધાએ તે આમાં વધારે રસ ધરાવે। એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ આવા આખા વર્ષ દરમિયાન સામાજિક કાર્યો બીજા કયા પ્રકારના કરે છે તે વિશે પણ કહો। બીજું, અમે આખા વર્ષમાં બ્લડ કેમ્પ કરીએ છીએ અને 2000 થી 2500 બોટલ દર વર્ષે ભેગી કરીએ છીએ 2 ઓક્ટોબરે। અને પીપી સ્વામીનો આશ્રમ છે માલેગામ, સાપુતારા, ત્યાં અમે દર વર્ષે અનાજ પણ ઘણું એકઠું કરીને આપીએ છીએ। બધા બાળકોને કહીએ કે ઓછામાં ઓછું 1 કિલો લાવવાનું અને વધારે તમારી ઈચ્છા હોય એટલું લાવવાનું, તો 1 કિલોથી તે 200 કિલોથી અનાજ છોકરાઓ લાવે છે, એટલે એનો વાલીનો પણ અમને બહુ સહકાર છે। અને પીપી સ્વામીને અમે 1100 થી 1200 મણ અનાજ આપીએ છીએ અને 5 થી 6 લાખ રૂપિયા રોકડા આપીએ છીએ। સર, સુરત શહેરની જનતાને અંતમાં આપ શું સંદેશ પાઠવશો? સુરત શહેરની જનતાને આપણે એમ કહેવાનું છે કે બધાએ ઝાડવા રોપો અને બધાએ આવી પોતાનું બર્થડે હોય, પોતાના પપ્પાની તિથિ હોય તો બધા ગરીબોને કાંઈ ખાવડાવો પીવડાવો, કાંઈ ઝાડવા રોપવા, આવું બધું આયોજન કરે તો દિવસે દિવસે વિકાસ થાય। સરકાર એકલા હાથે કાંઈ થઈ શકે નહીં, બધાએ સાથે મળીને કરવું પડે। થેન્ક યુ। बंजर धरती करे पुकार, बंजर धरती करे पुकार, पेड़ लगाकर करो श्रृंगार, पेड़ लगाकर करो श्रृंगार। અમારી શાળાના ચેરમેન શ્રી માવજીભાઈ સવાણીના પિતાશ્રી પ્રેમજી દાદાની આજે 24મી પુણ્યતિથિ નિમિત્તે એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા 1000 વૃક્ષોનું વાવેતર કરવાનો સંકલ્પ કર્યો છે। આ સંકલ્પ એ આવનારી પેઢી માટે એક માર્ગદર્શન પૂરું પાડશે અને અમારી શાળામાં ઘડતરની સાથે ભણતર પણ કરાવવામાં આવે છે, જેથી અમે સૌએ સાથે મળીને સંકલ્પ કર્યો છે કે અમે આજે વૃક્ષો વાવીશું અને તેનું જતન પણ કરીશું અને આ અગાઉ પેઢીને અમે આ સંકલ્પ પ્રોત્સાહન તરીકે પૂરો પાડીશું। અસ્તુ।
મારું નામ હેમાલી દેસાઈ, પ્રિન્સિપલ ઓફ એડ્યુસવાણી રિવરસાઇડ સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ. આ વર્ષે જ્યારે મેમાં આટલી બધી અતિશય ગરમી પડી, એ ગરમીના પ્રકોપથી અમને માર્ગદર્શન દ્વારા માર્ગદર્શન મળ્યું કે આપણે આ ગરમીથી બચવા માટે આવનાર પેઢી માટે ઓછામાં ઓછા 1000 તો ઝાડ ઉગાવવા જ જોઈએ. તો આ ભગીરથ કાર્યની શરૂઆત અમે આજથી કરી છે, કારણ કે હમણાં ટૂંકા સમયમાં વરસાદ પણ ચાલુ થશે. તો અમે જે વૃક્ષો આજે રોપ્યા છે, કારણ કે આજે 13મી જૂન 2024 અમારા પૂજ્ય પ્રેમજી દાદાની આજે પુણ્યતિથિ છે, તો તે સંદર્ભે અમે આજે 51 ઝાડ રોપવાની શરૂઆત કરી છે. ધીમે ધીમે અમે આ આંકડો 1000 પર પહોંચાડીશું અને ચોમાસાના વરસાદને કારણે એ વૃક્ષોને મદદ મળશે અને સારી રીતે એનું થઈ જશે એનું ફર્ટિલાઇઝેશન. એટલે એટલા માટે અમે આજથી શરૂઆત કરી છે અને આ અમારી શ્રદ્ધાંજલિ આપવાની એક કૃતિ અમે રજૂ કરી છે. અમારા મનમાં હજુ પ્રેમજી દાદાના આશીર્વાદ છે. 51 ઝાડો આપણે આજે જે વિસ્તારોમાં નાખ્યા છે, એ સિવાય આપણે બીજા કયા વિસ્તારો બાકીના વૃક્ષો માટે રાખ્યા છે? અમારી જે એલપી સ્વાણી ગ્રુપ સ્કૂલ્સ છે 6 એ 6 વિસ્તારોમાં અમારું એવું સપનું છે કે અમારી સ્કૂલને અમારી ગ્રીન સ્કૂલ જેવી કરવી છે. કારણ કે અમારી જે ડબોલી સ્કૂલ છે એમાં ખરેખર આજુબાજુ તમે જોશો તો જે પણ આવે છે તે એમ જ કહે છે કે વાતાવરણ ખૂબ જ રમણીય છે. અમે પોતે સવારે જ્યારે 6:30 પોણા 7 આવીએ છીએ તો અમને પણ એટલી મજા આવે છે. શિયાળાની સવાર હોય, ચોમાસાની સવાર હોય કે ઇવન ઉનાળામાં પણ અમને એવું કંઈ થતું નથી. તો આના દ્વારા પહેલાં તો પ્રયત્ન છે કે અમારી સ્કૂલો બધી અમે ગ્રીન એવી કરીએ અને જ્યાં વધારે પડતી ગરમી પડે છે, જ્યાં અમને જગ્યા મળી શકે, કારણ કે અત્યારે બિલ્ડિંગોનું પણ જંગલ છે, તેમાં વૃક્ષોનું જંગલ બનાવવા માટે અમારે એ પણ જોવું છે અને એવી સભાનતાથી વૃક્ષો વાવવા છે કે કાલે ઉઠીને કોઈ પણ ટર્મ પ્લાનથી કે એનાથી કાપવા ન પડે. એવી રીતે અમે વૃક્ષો આખા સુરતમાં ફેલાવવાની કોશિશ કરવાના છીએ અને 1000 કરતાં પણ વધારે થાય તો અમે એના માટે રેડી છીએ. વિદ્યાર્થીઓને શું મેસેજ પાઠવશો? વિદ્યાર્થીઓ પાસે જ આ વૃક્ષારોપણ કરાવ્યું છે અને એનું રીઝન જ એ છે કે આવનાર પેઢીને આ શીખવું જ પડશે. હવે એમની પાસે પર્યાય જ નથી, કારણ કે એ લોકો આ બધી નૈસર્ગિક વસ્તુઓની પાછળ વળે અને સમજવાની કોશિશ કરે. બિકોઝ અત્યારે જે બધી આગ લાગવાના ને એ બધા જે વધારે પડતા જે પ્રસંગો બને છે એનું રીઝન એક્સ્ટ્રીમ ક્લાઇમેટ છે. વધારે પડતી ગરમી અને ગરમીને કારણે બધા એસી ચાલુ કરવા જ પડે છે. બધા મોટે ભાગના બિલ્ડિંગોમાં જેટલા ફ્લોર હોય એના કરતાં 4 ગણા 5 ગણા એસી હોય છે. એટલે સ્વાભાવિક છે એની અંદર ઇલેક્ટ્રિસિટી વધારે જનરેટ થાય છે અને બધું વધારે યુઝ થાય છે. એટલે આ પેઢીને સમજાવવા માટે જ એમની પાસે જ અમે કરાવીએ છીએ. થેન્ક યુ. પરેશ મારું, જનસાક્ષી ન્યૂઝ, સુરત.